મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ એ બાબતને લઈને કન્ફ્યુઝ છે કે સર અમે નીટ આપી તો દીધી, નીટનું પરિણામ થોડા સમયમાં આવી પણ જશે, પણ અમને આન્સર કીના આધારે પરિણામ ખબર પડી ગઈ કેટલો સ્કોર આવશે અને અમે નીટના સ્કોરના આધારે મેડિકલમાં પ્રવેશ નહીં લઈ શકીએ, તો અમારે રીનીટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આમ જો જોવા જઈએ, તમને અંદરથી અવાજ આવતો હોય ને તમને લાગે કે નહીં હું સક્ષમ છું, હું કરી શકું તેમ છું અને મારી મિસ્ટેકોને હું સુધારવા માટે તૈયાર છું, તો ચોક્કસ તમારે રીનીટ કરવી જોઈએ. પણ આપ કઈ જગ્યા પરથી રીનીટ કરી રહ્યા છો ને એ પણ એટલું જ અગત્યનું છે. મિત્રો, એક એવું કોચિંગ સેન્ટર એન્જાઇમ 16 જ્યાં 22 વર્ષ કરતાં પણ વધારે અનુભવ ધરાવતી ફેકલ્ટી મિત્રો આપને શીખવી રહી છે નીટ. અને એટલું જ નહીં, ડેઇલી, વીકલી, મંથલી ટેસ્ટના માધ્યમથી એન્જાઇમ 16 પરિવાર વિદ્યાર્થીઓને કરે છે નીટ માટે સજ્જ. અત્યાર સુધીમાં એન્જાઇમ 16માં રીનીટ કરવા માટે આવેલા વિદ્યાર્થીઓનો મેડિકલમાં પ્રવેશ કરવાનો રેશિયો 60% કરતાં પણ વધારે છે. તમે સમજી શકો છો કે કેવી તૈયારી થતી હશે. જો આપ પણ રીનીટ માટેની બેસ્ટ કોચિંગ અને બેસ્ટ પ્લેટફોર્મની શોધમાં હોય તો એન્જાઇમ 16 બની શકે છે.